વિશ્વ યોગ દિવસ નિમિત્તે હિતેશ્રી સોમાણીએ ગર્ભ અવસ્થામાં પણ યોગાસનો કરી ગર્ભવતી મહિલાઓને સંદેશો પાઠવ્યો। ભાવનગરની હિતેશ્રી સોમાણીની નાનપણથી જ યોગની અંદર પ્રણવ બુદ્ધિ છે, ત્યારે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હિતેશ્રી સોમાણી દ્વારા ગર્ભાશય અવસ્થામાં હોવા છતાં પણ યોગ અને પ્રાણાયામ કરી ગર્ભવતી મહિલાઓને સંદેશો પાઠવવામાં આવ્યો હતો। નમસ્તે, આજે આપણે જોશું કે આપણે કન્સીવ પ્રેગ્નન્સી કરવા માટે અને જે પ્રેગ્નન્ટ વુમન છે એ પણ કયા આસન કરી શકે અને જે ટીનેજર છે એને હોર્મોન ચેન્જ હોય તો એને પણ કેવા આસન કરવા જોઈએ, એવા એક જ સરખા આપણા 5 થી 6 આસનો છે એ અત્યારે આપણે જોઈએ। સૌથી પહેલું આસન છે સિટિંગ પોસ્ચરમાં ગર્ભવતી મહિલા કેવા આસન કરી શકે। પહેલું છે પદ્માસન। Eyes closed and slowly inhale and exhale. આસન કરી શકીએ છીએ સિટિંગ પોસ્ચરમાં એ જોઈશું। સૌથી પહેલું આસન છે બટરફ્લાય પોઝિશન ભદ્રાસન। ત્યારબાદ અનુલોમ વિલોમ પ્રાણાયામ પ્રણવ મુદ્રા બનાવવાની છે। ડીપ ઇન્હેલ, એનાથી સ્ટ્રેચ થાય છે કે પેઇન હોય થાઇસમાં ગર્ભાવસ્થા દરમિયાન તો એ આપણને રિલીફ થાય છે। 1 2 3 4 and change। 1 2 3 4। ત્યારબાદ લિટલ સ્ટ્રેચિંગ। સ્ટ્રેચિંગ છે બહુ ઓછી માત્રામાં કરવાનું। કરો ને। ત્યારબાદ ટ્વિસ્ટિંગ છે, બહુ ઓછા ગર્ભવતી જે મહિલા છે ને બહુ ઓછું ટ્વિસ્ટિંગ કરવાનું હોય છે, હાફ ટ્વિસ્ટિંગ। And slowly down, exhale. And exhale. Deep inhale. धार्मिक ले तो पोस्चर